સુરત શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સુરતના વરાછા, અઠવા ગેટ, સરથાણા સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવાના આરે છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી. આજે સુરત શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. સુરતના વરાછા, કતારગામ, પીપલોદ, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, તો બીજી તરફ અચાનક જ વરસાદી માહોલના કારણે કામ ધંધે જતા લોકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓને રેઇનકોટ અને છત્રી સાથે જવાની ફરજ પડી. ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં વરસાદની આગાહીથી ખેલૈયાઓમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે.